સમજણ પ્રમાણે ઉતરે ગુરુ જ્ઞાન, ગુરુ પ્રમાણે ઉતરે નહીં. રામદેવ ભેરવાના એક ગુરુ બાળીનાથ, છતાં સમજણ એક નહીં. એક જ ગુરુના શિષ્ય હોય, એક જ જ્ઞાન હોય, પણ સમજણ પ્રમાણે ઉતરે. એ ઘડી પડી મેદાનમાં સબ કોઈ રમવા જાય, નાતી જાતી કા વેદ નહીં, જે જીતે એ લઈ જાય. આ ભક્તિ રૂપી ઘડી સદગુરુ મહારાજ આ મેદાનમાં મૂકી તો આમાં જે જીતે એ લઈ જાય. એટલે આપણા સંતો નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કાંઈક ગ્રહણ કરવું પડે છે, જીવનમાં કંઈક ઉતારવું પડે છે, કંઈક ફેરફાર કરવો પડે છે. સંતો મહાપુરુષોને પોતાની સંતાન હોય તો આમાં કઈ ભેદભાવ નથી. એને તો મેદાનમાં મૂક્યું, જોઈ નાઈતે લેવાનો હોય એ લઈ જાય. એટલે દડી પડી મેદાનમાં સૌ કોઈ રમવા જાય, નાતી જતિકા ભેદ નહીં, જે જીતે. જે સંતોના શબ્દો, ગુરુના શબ્દો ઉતારે, જીવનમાં રહેણી કેણીમાં લાવે. નથી મફતમાં મળતા. એટલે એના મૂળ ચૂકો મરને से पहले मैं मरी जाऊंगा, मर के अमर बनी जाऊंगा. કઈ સમર્પણ તો કરવું પડે ને. ખાલી વાતોથી કઈ રડે એમ નથી, ખાલી વાતોથી પતે એવું નથી. કઈક એમાં આપણે હોમવું પડે, કઈક તો હોમવું પડે. તો જેવું તમે હોમો, જેવું તમારું સમર્પણ કેવું છે, તમારા જીવનમાં પરિવર્તન કેટલું છે, એટલું તમારું એ તમારી સુગલ છે, એ તમારો લાભ. બધા જતા હોય એક જ સાનિધ્ય હોય, એક જ જગ્યાએ જતા હોય, પણ છતાંય સમજણમાં ફેર. કોઈને ગુરુ મળ્યા તો બધું મળી ગયું એમ સમજે છે, ત્યાં પૂરું થઈ ગયું છે. કોઈને ત્યાંથી ચાલુ થયું છે, કોઈને હવે કઈ જીવવાનો જીતો શરૂ થાય છે એમ સમજણમાં છે ને. કોઈ નામ મળી ગયું કે મળી ગયું, નામ એટલે રસ્તો મળ્યો. હવે આમાં કઈક તું હોમ કઈક એક દિવસ આપણે તો ઘણી વખત કઈ જાદુ નથી જવું, પણ ઘણી વખત દાખલો બહુ સીધું સરળ છે. આખી જગતની અંદર કોઈ સરળ વસ્તુ હોય નહીં ગુરુ જ્ઞાનથી. તો આપણામાં સમજણ હોય તો, થોડું ઘણું જો આપણને સમજાતું હોય તો એ સમજાઈ જાય તો સીધું છે, સહજ રહેવાનું સીધું છે. નાટક છે છતાં સાચું માની લીધું છે. 1 કરોડનો લાભ થાય તો નાટક છે, ભૂલતો નહીં. રાજ મળી જાય તો ભૂલતો નહીં. સવારે ભીખ માગવાની હોય ને તો ભૂલતો નહીં. નાટક છે, તારે એક ભાવમાં રહેવાનું. આટલી રમત તને નથી સમજાતી, પણ તું ગરીબ થાય તા 500 રૂપિયા આટલું ભાંગો થાય તારો નહીં. તારા 10 વર્ષ ધૂળમાં ગયા, તારા ટકા ધૂળમાં ગયા. જે લાભ ને હાનિ, નફો ને નુકસાન આપણે શું? હે સદગુરુ મહારાજ, મારું તન મન ધન તારા ચરણમાં અર્પણ કરું. તું વાતું કરવાની, નફો નુકસાન તારું રહ્યું છે શું? કેમ ઘડીએ ઘડીએ તારું મોઢું ભરી જાય? ભજન ક્યાં કરવાનું છે? આ ગુરુ મહારાજ આટલી સમજણ સમજે. આ નાટક છે, ખેલ હલતો હોય નાટકમાં. કારણ કોઈ મરે, કોઈ જન્મે તો ડિસ્કો ન કરાય, મરે તો રોવાય નહીં. લગ્ન હોય તો માપમાં રહેવાય. શું કોઈ તો માપમાં રહે? તું સમજણથી જીવવાની વાત છે, એક સ્થિરતાથી. આટલી જ રમત છે. જો અમલમાં આવી, સમજાઈ ગયું તો સમજાઈ ગયું. નકર તો આપણે કોઈ દી શીખાઈ દીધી ને આપણે કોઈ દી સભામાં કીધું ને મુક્તિ વાત હતી, પણ ભગવાન કૃષ્ણ જે આશા વાર્તા ભૂલતા મુકામ છેલ્લી ઘડીએ જ્યાં જીવની આશા વાસણા રીતે તો અત્યારથી આપણે એને સમજાવીને પાછી તો વાળવી તો છે ને. ભાઈએ કીધું તમારા સ્વરૂપ તરફ તમારું ધ્યાન તો ખોટું છે, એ ખોટું છે એ તો તમારે નક્કી કરવું જોઈએ ને. ભજન નથી કરવું, કાંઈ વાંધો નહીં. પણ આટલી વાત મારા ગુરુ મહારાજે કીધી કે આ નાટક છે. દ્રષ્ટિ જહાં લગી જાવે તુલસી, કહાં લગી માયા કહાવે. એટલા શબ્દ તમને સમજાતા નજર પડે ત્યાં સુધી બધી માયા છે.